જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે અને વિશેષ સ્વાગત છે આપણા આ કોર્સના આ વ્યાખ્યાનમાળાના મુખ્ય વ્યાખ્યાતા અર્પિતભાઈ. આ કોર્સના મંચ ઉપર સ્વાગત કરું છું. જૈન તીર્થોની ભવ્ય ગાથા, તીર્થોના શિલ્પ સ્થાપત્યને સમજવાનો એક અનોખો પ્રયાસ છે અને એ પ્રયાસ આપણે છેલ્લા 4 વ્યાખ્યાનો દરમિયાન કરી રહ્યા છીએ. શરૂઆતમાં તીર્થો વિશે વાત થઈ, ત્યાર પછી મથુરા એ પ્રદેશના તીર્થોની વિશેષતાની વાત કરી. ગયા વ્યાખ્યાનમાં થોમસભાઈ પરમારે તીર્થ અને ખાસ કરીને ગુજરાતના સમયમાં જે સ્થાપત્ય કળાની વિશેષતાઓ હતી એ હિન્દુ અને જૈન ધર્મ બંનેના અર્થમાં વાત કરી. આજે અર્પિતભાઈ આપણી સાથે વાત કરવાના છે ઉત્તર ભારતના સભાગમાં, ઉત્તર ભારતનો જે પ્રદેશ છે એમાં જે જૈન તીર્થોનો વિકાસ કઈ રીતે થયો છે, જે શિલ્પ કઈ રીતે થયા છે એના વિશે વાત કરવાના છીએ. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના મંચ ઉપર આપણું આ 3જું વર્ષ છે જ્યારે આપણે અલગ અલગ વિષયોના વ્યાખ્યાનો ગોઠવીને જૈન સ્વાધ્યાયની એક વિશિષ્ટ શ્રેણીનો આરંભ કર્યો છે. આ સમયે અહીં હું સીકે મહેતા સાહેબને યાદ કરું છું, કારણ કે કોઈ પણ કાર્ય એક આર્થિક સૌજન્ય સિવાય પાર નથી પડતું અને સીકે મહેતા સાહેબ એના માટે ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. જ્યારે બીજી તરફ અમારા સજાગ ટ્રસ્ટીઓ એટલે કે દીપકભાઈ મહેતા, ઈલાબેન, ભારતીબેન અને ટુકીનીબેન, બિપિનભાઈ, બકુલભાઈ અને દિલીપભાઈ, આ સર્વ વતી આપ સર્વ વ્યાખ્યાતાઓ અને આપ સર્વ સ્વાધ્યાયીઓનું પણ હું સ્વાગત કરું છું. અને આજની આ વ્યાખ્યાન માળા માટે, આજના વ્યાખ્યાનનો આરંભ કરવા માટે અર્પિતભાઈને નમ્ર વિનંતી કરું છું. અર્પિતભાઈ, આજના વ્યાખ્યાનનો આપ આરંભ કરશો. સૌને પ્રણામ. આપણે આજના 4થા વ્યાખ્યાનમાં પ્રવેશ કરી રહ્યા છે. આપણે પહેલા વ્યાખ્યાનમાં તીર્થોની અવધારણા વિશે જાણી, ત્યારબાદ આપણે મથુરાના જે વિશેષ દેવ નિર્મિત સ્તૂપના વિશે આપણે 2 અલગ અલગ ક્લાસમાં આપણે સમજ્યું, તેનો ઇતિહાસ સમજ્યો, તેનું સ્થાપત્ય સમજ્યું, કાળના પરિવર્તનમાં કેવી રીતે શિલ્પોનો ઉદ્ધાર થયો તે વિશે આપણે જાણ્યું. અને હવે આજથી ઉત્તર પ્રદેશના તીર્થોનો આપણે પ્રારંભ કરશું. અને એમ ટેકનિકલી મથુરા પણ ઉત્તર પ્રદેશનો તીર્થ છે, પણ તેને અલગથી લેવાનું કારણ હતું કેમ કે તેની એક વિશિષ્ટ ઇતિહાસતા હતી. એક કલ્યાણક ભૂમિ ન હોવા છતાં પણ સિદ્ધ ક્ષેત્ર રૂપે અને તેનો ઇતિહાસમાં કેટલો મહત્વ છે તે જાણવા અને તે સમજવા માટે આપણે મથુરાના 2 અલગ અલગ ક્લાસ કર્યા. અને હવે આજથી આપણે ઉત્તર પ્રદેશના જૈન તીર્થો વિશે જાણશું. અને તેમાં સૌથી પહેલા આજે આપણે હસ્તિનાપુરથી પ્રારંભ કરશું. તો આજથી આપણે ઉત્તર પ્રદેશના જૈન તીર્થોનો યાત્રા પ્રારંભ કરશું હસ્તિનાપુરથી. તો હસ્તિનાપુરનો ઘણો આગવો ઇતિહાસ છે. નહીં માત્ર જૈન ધર્મમાં પણ નહીં, પણ વૈદિક સંસ્કૃતિમાં પણ હસ્તિનાપુરનો ઘણો આગવો ઇતિહાસ છે. આપણે સૌએ જાણ્યું હશે, સમજ્યું હશે, મહાભારત કાળમાં કૌરવોની રાજધાની રહી હતી આ હસ્તિનાપુર નગરી. તો જૈન ધર્મ શું કહે છે હસ્તિનાપુર વિશે? તો તેના નામની પાછળ પણ એક ઇતિહાસ છે કે ઋષભદેવ પ્રભુના 21મા પુત્ર હસ્તિકુમારના નામે આ હસ્તિનાપુર નગરની સ્થાપના થઈ હતી. હજી એક મત એવો પણ કહે છે કે ઋષભદેવના પુત્રમાં એક કુરુ નામનો રાજા હતો અને તેમના જે પુત્ર હતા તેમનું નામ હસ્તી હતું અને તેના ઉપરથી હસ્તિનાપુર નગર નામ પડ્યું. આપણે બધા અજીત શાંતિ સ્તવનમાં હસ્તિનાપુર વિશે ગાતા હોઈએ છીએ, જાણતા હોઈએ છીએ. અને તેમાં તે ગામની કેવી સમૃદ્ધિ છે તેનું આલેખન ખૂબ સુંદર રીતે કર્યું છે આચાર્ય નંદીશેણજીએ. અને સાથે સાથે અલગ અલગ નામો જણાવ્યા છે: ગયપુર, ગજપુર, હથિણાઉર, હથિણાપુર, હસ્તિનાપુર, હસ્તિનપુર, હસ્તિનાપુર, આવા અલગ અલગ ઘણા બધા નામો આપણને મળે છે ઇતિહાસમાં. અને બધાનું જ નામ ગજ, હાથીના ઉપરથી રાખવામાં આવ્યું છે. તે બધા જ હાથીના પર્યાયવાચી નામો છે. અને હસ્તિનાપુરનું મહત્વ જૈન શાસનમાં પ્રારંભ થાય છે
કે જ્યાં પરમાત્મા શ્રી ઋષભદેવ પરમાત્માનું જ્યાં 400 દિવસનું વર્ષિતપનું પારણું થાય છે અને પ્રભુ દીક્ષા પછી અયોધ્યાથી વિચરી રહ્યા છે, વર્ષથી ઉપર સમય વીતી ગયો છે, પણ કોઈને આહાર કેવી રીતે દેવો, ગોચરી કેવી રીતે ઓરાવવી તેની વિધિ ના જાણતા હોવાથી શ્રેયાંશ કુમારે ખૂબ ભક્તિથી તે 400 દિવસની પૂર્ણાહુતિ બાદ અહીં પરમાત્માને ઈશ્વરસ દ્વારા પારણું કરાવ્યું, સુપાત્રદાન શું હોય તેની જાણ કરાવી અને તે દિવસથી આજ દિવસ સુધી જે સુપાત્રદાનની પ્રથા આપણા જૈનોમાં ચાલતી આવે છે તેનું આ પ્રારંભ આ ભૂમિથી થઈ હતી, આ હસ્તિનાપુર નગરથી થઈ હતી. અને આ ઘટનાના આ મુખ્ય ઘટનાના સ્મરણ રૂપે શ્રી શ્રેયાંશ કુમારે અહીં એક ખૂબ ભવ્યથી ભવ્ય સ્તૂપની રચના કરી હતી, સ્તૂપ બંધાવ્યો હતો અને ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનની ચરણ પાદુકાની સ્થાપના કરી હતી. આવો શાસ્ત્રકાર ભગવંતો આપણો ઉલ્લેખ છે કે અહીં હસ્તિનાપુર નગરમાં આવો ભવ્ય સ્તૂપની રચના કરવામાં આવી હતી. શાસ્ત્રકાર ભગવંતો કેટલું સરસ લખે છે કે આ વિશ્વમાં અગર કોઈ સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોઈ પાત્ર છે તે શ્રી ઋષભદેવ પરમાત્મા છે. જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિર્દોષ આહાર જે હતો તે એક સુરસ છે અને ભાવ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવા શ્રેયાંશ કુમારના. અને આ બધું જ જો માંગવાથી પ્રાપ્ત થતું હોય તો મને આટલું પ્રાપ્ત થાવ, મને આટલું પ્રાપ્ત થાવ એવા ઉત્કૃષ્ટ ભાવ સાથે જે શ્રેયાંશ કુમારે જે ઋષભદેવ ભગવાનના પ્રપૌત્ર હતા તેમના હાથે જ જે સૌથી પહેલું સુપાત્ર દાનની પરંપરા અહીં હસ્તિનાપુર નગરથી શરૂ થઈ. આજે પણ કેટલા લોકો હસ્તિનાપુર નગરમાં એવો એક આગ્રહ રાખે છે કે હસ્તિનાપુર નગરમાં જઈને તેઓ પોતાના વર્ષિતપનું પારણું કરે અને આપણે પણ એવા ભાવ મનમાં રાખીએ કે આજે નહીં તો કાલે ક્યારે પણ આપણા ભાવ એવા જાગે કે આપણે પણ વર્ષિતપ કરીએ અને આપણું પારણું પણ પરમાત્માની છત્રછાયામાં એવા હસ્તિનાપુર નગરમાં થાય. અને અહીં જ આટલું પ્રાપ્ત થાય કે અમને એ પ્રભુ અમને ઋષભદેવ ભગવાન સમા પાત્ર મળે, ઈશ્વરસ જેવો નિર્દોષ આહાર મળે અને શ્રેયાંશ કુમાર જેવા અપૂર્વ ભાવ મળે. હસ્તિનાપુર અનેક ચક્રવર્તીઓની રાજધાની રહી છે. 12 ચક્રવર્તી રાજા અહીં થયા હતા, જેમાંથી 3 તો આપણા તીર્થંકર પરમાત્મા હતા, તે શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાન. આપણે 12 ચક્રવર્તી રાજા જે અહીં થયા હતા તે બધાની જ આ રાજધાની રહી હતી હસ્તિનાપુર નગર. તો આની ઘણી મહત્વતા છે. અને આપણામાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્વતા છે કે આખી કલ્યાણક ભૂમિ છે. આપણા 3 પરમાત્માની 4 કલ્યાણકની ભૂમિ છે. એટલે કુલ 12 કલ્યાણકો જે ભૂમિમાં થયા છે તે ભૂમિથી આ હસ્તિનાપુર નગરી પાવન થઈ છે. એમ કુલ 54 જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણક આ શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાનમાં આ 4 કલ્યાણક આ જ ભૂમિ પર થયા અને આ ભૂમિ તેમના કલ્યાણકો દ્વારા પવિત્ર બની. માત્ર કલ્યાણક નહીં પણ આ તીર્થંકર પરમાત્માની વિચરણ ભૂમિ પણ બની. મલ્લીનાથ ભગવાનના અહીં સમોસણ રચાયા હતા. અહીં 6 રાજાઓને તેઓને પ્રતિબોધ કરીને જૈન ધર્મી બનાવ્યા હતા. મુનિ સુવ્રત સ્વામી ભગવાન અહીં પધાર્યા હતા અને ગંગદત્ત શેઠને અને કાર્તિક સ્વામીને અને સાથે સાથે અનેકોને સંયમનો માર્ગ ગ્રહણ કરાવ્યો હતો. પાર્શ્વનાથ પ્રભુ પણ અહીં પધાર્યા હતા અને મહાવીર સ્વામી ભગવાન પણ આ નગરમાં પોટીલ અને શિવરાજને દીક્ષા આપી હતી. તો આપણે વિચાર કરી શકીએ કે જે સૌથી પહેલો કે શ્રી આદિનાથ પરમાત્માના વર્ષિત તપના પારણાની ભૂમિ, 12 ચક્રવર્તીઓની ભૂમિ અને 12 કલ્યાણકોની ભૂમિ અને તીર્થંકરોની વિચરણ ભૂમિ, આટલી બધી વિશેષતાઓ એક તીર્થમાં જે હોય તો આ હસ્તિનાપુર તીર્થમાં છે. અને આપણે આજે આ જ તીર્થની યાત્રા કરવા જઈ રહ્યા છે તો તેના ઇતિહાસમાં આપણે પ્રવેશ કરશું. તો ઇતિહાસમાં આપણને જે સૌથી સારામાં સારો વિસ્તૃત ઉલ્લેખ યદિ કોઈ પણ તીર્થનો પ્રાપ્ત થાય તો તે વિવિધ તીર્થકલ્પ છે જે લગભગ 14મી સદીમાં આચાર્ય શ્રી જિનપ્રભ સુરેશ્વરજી મહારાજાએ રચેલું છે. અને આચાર્ય શ્રી જિનપ્રભ સુરેશ્વરજી મહારાજા બતાવે છે કે હસ્તિનાપુર ગંગા નદીના તીરે આવેલું છે. આ નદીના કિનારે શાંતિનાથ ભગવાન, કુંદુનાથ ભગવાન અને અરનાથ ભગવાન અને સાથે સાથે અંબા દેવીના અને મલ્લીનાથ પરમાત્માના અહીં 5 સુંદર જિનાલયો વિદ્યમાન છે. આપણને એ પણ ઇતિહાસથી જાણવા મળે છે કે માંડવગઢના પેથળશા મંત્રી અને તેઓએ જે 84 જીન મંદિર બનાવ્યા હતા તેની સાથે સાથે અહીંયા તીર્થનો જીર્ણોદ્ધાર પણ કર્યો હતો.
17મી સદીમાં જે તીર્થમાલા રચાઈ હતી વિજયસાગરજી મહારાજા દ્વારા, તેમાં તેઓ લખે છે કે પંચ નમુ થુબ થાપના, પંચ નમુ જીન મૂર્તિ. હસ્તિનાપુર વિશે જ્યારે લખે છે તેઓ જણાવે છે કે અહીં 5 સ્તૂપ હતા અને 5 જીન મૂર્તિઓ હતી. એટલે વિચાર કરો, 17મી સદી સુધી 5 સ્તૂપો અને 5 જીન મૂર્તિ અહીં વિદ્યમાન હતી. 18મી સદીમાં સૌભાગ્ય વિજયજી મહારાજ અહીં પધારે છે અને તેમની તીર્થમાલામાં પણ જણાવે છે કે અહીં 3 સ્તૂપો વિદ્યમાન હતા. એટલે 18મી સદી સુધી પણ અહીં સ્તૂપો વિદ્યમાન હતા. આજે માત્ર ને માત્ર એક સ્તૂપ અહીં વિદ્યમાન છે, બાકી બધા સ્તૂપો નાશ પામી ગયા છે. તો વર્તમાનમાં વિવિધ તીર્થકલ્પમાં જેમ બતાવ્યું હતું કે ગંગા નદીના તીરે છે, તો વર્તમાનમાં હસ્તિનાપુર શ્રિંક થઈ ગયું છે. પહેલા જેટલું વિશાળ હતું તેવું વિશાળ રહ્યું નથી. આજે ગંગાના કિનારેથી 13 કિલોમીટર દૂર આવી ગયું છે અને મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠ શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર છે. અહીં આજે હસ્તિનાપુરમાં ભવ્યથી ભવ્ય શ્વેતાંબરો અને દિગંબરોના મળીને 10 જિનાલય છે, સાથે દાદાવાડી અને સ્થાનક વસીના ઉપાશ્રય પણ છે. આવી આ ભવ્ય તીર્થભૂમિનો હવે આપણે યાત્રા કરશું. સૌથી પહેલા શ્વેતાંબર જિનાલયમાં જે સૌથી મહત્વપૂર્ણ જિનાલય જે છે તે શ્રી શાંતિનાથ પરમાત્માનું જિનાલય છે. તેને આપણે દર્શન કરીએ. નમો જીર્ણમ. અને આ શાંતિનાથ પરમાત્માનું જિનાલય માં જે મુખ્ય પરમાત્મા શાંતિનાથ ભગવાનના જે છે તેનો ખૂબ આગવો ઇતિહાસ છે, જે આપણે આગળ લેશું. પણ તેની પહેલા આપણે જાણી લઈએ કે આ તીર્થનો જે જીર્ણોદ્ધાર થયો છે, પહેલા આ તીર્થ એટલું ભવ્ય ન હતું, પણ આ તીર્થનો જે જીર્ણોદ્ધાર થયો છે એ 1872 ની આસપાસમાં કલકત્તાના પ્રતાપચંદ પારસન જોહરીએ કરાવ્યો હતો. પણ આ જીર્ણોદ્ધારમાં પણ જે વર્તમાનમાં જેવું આપણે જિનાલય જોઈએ છે એવું ભવ્ય જિનાલય નહોતું. તત્કાલીન સંજોગોના લીધે જે લોકલ શિલ્પકળા પ્રાપ્ત થઈ તે હિસાબથી આ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તો પેલા આ જિનાલય જીર્ણોદ્ધાર બાદ પણ કેવું દેખાતું હતું તેના ફોટા અહીં મૂકેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે એવી આ ઉપયુક્ત ગરિમા આ તીર્થને પ્રાપ્ત નથી થઈ. અને એ પણ આપણને એવું ઇતિહાસમાં જણાવ્યું છે કે મૂળ શાંતિનાથ ભગવાનનું ગર્ભગૃહ હતું, પણ કુંથુનાથ અને અરનાથ ભગવાન, આ બે ભગવાનના જે ગર્ભગૃહ હતા એ નીચે હતા અને શિલ્પશાસ્ત્રના અનુસાર નહોતા. એટલે કાલાંતરે તેનો જીર્ણોદ્ધાર કરવો અનિવાર્ય થઈ ગયો. જેમ મેં પહેલા કીધું હતું કે જે મૂળના શાંતિનાથ ભગવાનની પ્રતિમા અહીં આપણને દર્શન થાય છે, નમો જીરાણમ. અને આ પરમાત્માની પ્રતિમા અકબર પ્રતિબોધક આચાર્ય શ્રી હીર વિજય સુરેશ્વરજી મહારાજાના શિષ્ય શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયે આ 1589 માં પ્રતિષ્ઠિત કરી હતી. એટલે અત્યંત પ્રાચીન પ્રતિમા છે આ. અને જ્યારે આ જે જિનાલય જે આપણે જે જોયું લાસ્ટ સ્લાઇડમાં, જે આપણે જોયું કે ખૂબ સારી પરિસ્થિતિમાં ન કહી શકાય તેવું જિનાલય હતું. એટલે પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજા જ્યારે અહીં સંઘ યાત્રામાં પધાર્યા હતા ત્યારે તેઓએ જીર્ણોદ્ધારની પ્રેરણા કરી હતી સંઘને. અને હાલમાં 1964માં આ જિનાલયનો ભવ્ય જીર્ણોદ્ધાર થયો અને આચાર્ય વિજય સમુદ્ર સુરેશ્વરજી મહારાજા દ્વારા અહીંની પુનઃ પ્રતિષ્ઠા, પુનઃ સ્થાપના થઈ અને આજે આ જિનાલયની ભવ્યતા આપણે બધા જોઈ શકીએ છીએ. શ્રી શાંતિનાથ પરમાત્માના આપણે દર્શન કરીએ અને તેની એક નાનકડી સ્તુતિ કરીએ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. છે પ્રતિમા મનોહારિણી દુઃખ હરી શ્રી શાંતિજી નંદની. ભક્તોને છે સર્વદા સુખ કરી જાણે ખીલી ચાંદની. આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને જે માણસો ગાય છે પામી સઘળા સુખ તે જગતમાં મુક્તિ ભણી જાય છે. મુક્તિ ભણી જાય છે.
મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા સાથે મૂળનાયક પરમાત્માની ડાબી બાજુ શ્રી સિમંદર સ્વામી ભગવાનની ભવ્ય પ્રતિમા છે, જે આચાર્ય વિજયસેન સુરેશ્વરજી મહારાજાએ જેની પ્રતિષ્ઠા કરી હતી 1626માં. અને આ જિનાલયમાં 14મી અને 15મી સદીની એવી પ્રાચીન પ્રતિમાઓ પણ અહીં વિદ્યમાન છે. અને હાલમાં લગભગ 100 વર્ષ પહેલા આચાર્ય વિજય શ્રી વલ્લભ સુરેશ્વરજી મહારાજા દ્વારા પણ જે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે પણ આ જિનાલયમાં વિદ્યમાન છે. અહીં પ્રાચીન ચરણ પાદિકાઓ જે શાંતિનાથ પરમાત્મા, કુંથુનાથ પરમાત્મા અને અરનાથ પરમાત્મા જેમના અહીં 4 કલ્યાણક થયા હતા તેમની સ્મૃતિરૂપ અહીં પ્રાચીન ચરણ પાદુકાઓની સ્થાપના કરવામાં આવી છે. તે સૌને આપણે વંદન કરીએ. અહીં એક પારણા અને કલ્યાણક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની અંદર શ્રી ઋષભદેવ પરમાત્માનું જે ઈક્ષુરસ દ્વારા પારણું થયું હતું તેની એક પ્રતિકૃતિ રૂપ પરમાત્માની પ્રતિમા જે 7 ફૂટ 1 ઇંચની છે, અને શ્રેયાંશ કુમારનું જે ઈક્ષુરસ વહોરાવતા એવા 6 ફૂટ 7 ઇંચની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું. તેને અહીં આચાર્ય વિજયશ્રી ઇન્દ્રદીન સુરેશ્વરજી મહારાજ દ્વારા અહીં 1978માં પ્રતિષ્ઠા કરવામાં આવી. અને આ જિનાલયની અંદર આને કલ્યાણક મંદિર પણ કહેવાય છે, કેમ કે આ જિનાલયની અંદર આ 12 કલ્યાણકોના ભવ્ય આરસ પાષાણમાં ચિત્રપટ બનાવવામાં આવ્યા છે, અને તેના આપણે અહીં આ જિનાલયમાં દર્શન કરી શકીએ છીએ. આ જિનાલયના આપણે દર્શન કરીએ. ડાબી બાજુમાં પારણા કલ્યાણક મંદિર છે, અને જમણી બાજુમાં શ્રી મહાવીર સ્વામી પરંપરા મંદિર જેમાં મહાવીર ભગવાનની ચોમુખી પ્રતિમા બિરાજમાન છે તેના પણ આપણે દર્શન કરીએ. નમો જીરાણમ. હવે જે સ્થળે શ્રી આદિનાથ પરમાત્માનું પારણું થયું હતું હસ્તિનાપુર નગરીમાં, તેને આજે નિશિયાજી કહેવામાં આવે છે, અને ત્યાં આજે પણ તે સ્તૂપ વિદ્યમાન છે કે જે સ્મૃતિ રૂપે અહીં નિર્માણ કરવામાં આવ્યો હતો. આ સ્તૂપને આજે ઘણો બધો જીર્ણોદ્ધાર થઈ ગયો છે, તેના ઉપર ચિત્રપટો નિર્મિત થઈ ગયા છે, પણ અહીં પણ પ્રાચીન ચરણ પાદુકા આજે પણ બિરાજમાન છે. શ્વેતાંબર જે જિનાલય જેના આપણે દર્શન કર્યા હમણાં, શાંતિનાથ પરમાત્માના જિનાલય, તેનાથી આ 2 કિલોમીટર દૂર સ્થિત છે. અને અહીં ચારે દિશામાં આ સ્તૂપ, ચારે દિશામાં આપણે પ્રદક્ષિણા પથમાં જઈ શકીએ, અને ચારે દિશામાં અહીં 4 ચરણ સ્થાપિત કરવામાં આવ્યા છે. એમાં શ્રી શાંતિનાથ ભગવાન, કુંતુનાથ ભગવાન, અરનાથ ભગવાન, મલ્લીનાથ ભગવાન, મુનીશ્વર સ્વામી ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન, આ સહુના ચરણ ચિહ્ન અહીં બિરાજમાન કરવામાં આવ્યા છે. અને તેની આ જે સ્તૂપનું જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા આચાર્ય શ્રી નિત્યાનંદ સુરેશ્વરજી મહારાજાના નિશ્રામાં 1998માં હાલમાં જ સંપન્ન થઈ હતી. અહીં છે આ છે આ પારણાનું મૂળ સ્થળ જેને નિશ્યાજી કહેવામાં આવે છે. અહીં ખુલ્લો એક શું કહેવાય જિનાલયનું જે બાંધકામ છે એ ખુલ્લું રીતે રાખવામાં આવ્યું છે. એ ચારે તરફ ઝાડીઓની વચ્ચે આ જિનાલય છે, અને તેની અંદર વચ્ચે સ્તૂપ છે, અને નીચે આદિનાથ ભગવાનના પ્રાચીન ચરણ પાદુકા છે. તેના આપણે દર્શન કરીએ. નમો જીરાણમ. આ જિનાલયથી થોડું આગળ જતા અષ્ટાપદ તીર્થની ભવ્યાથી ભવ્ય રચના અહીં આપણને જોવા મળે છે. આ પણ એક શ્વેતાંબરીય મંદિર છે. જેમ જેમ શાસ્ત્રોમાં ઉલ્લેખિત કરવામાં આવ્યું હતું કે અષ્ટાપદ કેવું હતું, તે વિચારને ધ્યાનમાં રાખીને હસ્તિનાપુરની ધન્ય ભૂમિ પર અહીંયાનો આકાર આપવામાં આવ્યો છે. આનો 160 ફૂટનો વ્યાસ છે, અને 108 ફૂટની તેની ઊંચાઈ છે. આ 8 પદ વાળો ભવ્યથી ભવ્ય અષ્ટાપદની રચના અહીં કરવામાં આવી છે. અને અગર ધ્વજ સાથે આપણે જઈએ, એની અગર હાઈટ માપીએ તો 151 ફૂટની આની હાઈટ છે. 44 8 10 દોય એની સાથે એવી રચનામાં, એટલે 2 4 8 અને 10 જીનબિંબની રચના સાથે સાથે આની રચના કરવામાં આવી છે, જેમાં મૂળનાયક શ્રી આદિનાથ પરમાત્માની પ્રતિમા બિરાજમાન છે. અને આ ઉપરમાં જે જિનાલય છે, 8 જે પગથિયા છે તેના ઉપરની જે રચના છે તેમાં અષ્ટાપદની રચના કરવામાં આવી છે. પણ જે નીચેનો ભાગ છે, જે અંદરનો ભાગ છે, તેની અંદર સમોસણની રચના કરવામાં આવી છે, અને તેમાં શ્રી આદિનાથ પરમાત્માની ચતુર્મુખી પરમાત્મા અહીં વિદ્યમાન કરવામાં આવી છે. તો આ સમોસણ મંદિરમાં આદિનાથ ભગવાનનો સંપૂર્ણ પરિવાર તેની રચના કરવામાં આવી છે. આદિનાથ પરમાત્માના માતા પિતા, 2 પત્નીઓ, બંને પુત્રીઓ, 99 પુત્ર અને ભરત ચક્રવર્તી આદિની પ્રતિમાઓ અહીં સ્થાપના કરવામાં આવી છે. અને પર્વતની બહાર, એટલે જ્યાં
અષ્ટાપદની રચના કરવામાં આવી છે તેમાં તાપસ હરેક પગથિયામાં 501 501 501 તાપસ એટલે કુલ 1503 તાપસોની મૂર્તિઓ બીજા ત્રીજા અને ચોથા પગથિયા પર સ્થાપના કરવામાં આવી છે. એટલે જેવી રીતે શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવી જ રીતે આ અષ્ટાપદ તીર્થનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પણ તીર્થની પ્રતિષ્ઠા આચાર્ય વિજય શ્રી નિત્યાનંદ સુરેશ્વરજી મહારાજાએ અને એમની સાથે સાથે ઘણા બધા આચાર્યો હતા તેમને અહીંની પ્રતિષ્ઠા કરી હતી. હવે શ્વેતાંબર જિનાલયથી આપણે આગળ વધીને દિગંબર જિનાલય તરફ જઈએ તો અહીંનું જે સૌથી પ્રાચીન મંદિર છે હસ્તિનાપુરનું જે મંદિર જે સૌથી પ્રાચીન છે તે છે આ દિગંબર જૈન બડા મંદિર. 1801 આ જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું રાજા હરસુખ રાય દ્વારા, જે દિલ્હીના જે એ સમયના મુગલ બાદશાહ હતા શાહ આલમ દ્વિતીય તેઓ ખજાનચી હતા અને તેઓએ આ જિનાલયનું નિર્માણ કર્યું હતું. તે સમયમાં જ્યારે આ જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે દિલ્હીથી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની સ્થાપના અહીં મૂળનાયક રૂપે કરવામાં આવી હતી. પણ જે ઇન્ડિયન રિવોલ્ટ ઓફ 1857 જે મ્યુટિની થઈ હતી તેમાં આ પ્રતિમા લૂંટાઈ ગઈ હતી અને ત્યારબાદ વર્તમાન જે શાંતિનાથ પરમાત્મા મૂળનાયક રૂપે વિદ્યમાન છે તે દિલ્હીના ધર્મપુરા વિસ્તારથી લાવવામાં આવ્યા હતા. આ પ્રતિમા પણ ખૂબ જ પ્રાચીન છે. 1492 આ જીવરાજ પાપડીવાલ દ્વારા આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ભટ્ટારક જીનચંદ્ર દ્વારા અને આ પ્રતિમાની અહીં સ્થાપના કરવામાં આવી હતી. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે દિગંબર બડા મંદિરનું જે મંદિરની સ્થાપત્ય ખૂબ જ યુનિક છે. એક જ માત્ર ગર્ભગૃહ જેવી રચના છે અને જેની અંદર આ પ્રાચીન જીવરાજ પાપડીવાલ દ્વારા નિર્મિત પ્રતિમા આપણને જેના દર્શન થાય છે. નમો જીરાણમ. આ મંદિરની ઠીક પાછળ એક 3 મૂર્તિ મંદિર બિરાજમાન છે અને એની અંદર એક ભવ્યાતિ ભવ્ય 5 ફૂટ 11 ઇંચ ઊંચી કાયોત્સર્ગ મુદ્રામાં શાંતિનાથ ભગવાનની અતિ ભવ્ય અતિ પ્રાચીન પ્રતિમા અહીં બિરાજમાન છે. 70 વર્ષ પહેલા અહીં નિશિયાજીથી ખોદકામ કરતા આ પ્રતિમા પ્રાપ્ત થઈ હતી અને આ 12મી સદીની પ્રતિમા છે જે અજમેરના દેવપાલ સોની દ્વારા હસ્તિનાપુર નગરમાં જેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ખૂબ જ ભવ્યાતિ ભવ્ય શાંતિનાથ ભગવાનના આપણે દર્શન કરીએ. આ પ્રતિમાની વિશેષતા આપણે જોઈએ તો આ પ્રતિમાની ઉપરમાં હાથીઓની રચના કરવામાં આવી છે, ચામરધારી ઇન્દ્રોની રચના કરવામાં આવી છે, પુષ્પમાળા લઈને આવતા દેવોની રચના કરવામાં આવી છે, નીચે જે પ્રતિષ્ઠા કરનાર શ્રાવક શ્રાવિકાઓ છે તેની રચના કરવામાં આવી છે અને તેની ઉપર ચામરધારી ઇન્દ્રોની રચના કરવામાં આવી છે. એટલે ખૂબ જ ભવ્યથી ભવ્ય પરિકર સાથે આ શાંતિનાથ પરમાત્માની પ્રતિમા અહીં 12મી સદીની આપણને દર્શન થાય છે. તેના દર્શન કર્યા બાદ આગળ જતા અહીં એક 4થી સદીનો ભવ્યાથી ભવ્ય પટ્ટ છે. આ પટ્ટની અંદર 170 તીર્થંકરની પ્રતિમાઓનું અંકન કરવામાં આવ્યું છે. આ 4થી સદીનો પટ્ટ છે જે પણ ખોદકામથી અહીંથી પ્રાપ્ત થયો હતો. આ જ પરિસરની અંદર દિગંબર જૈન બડા મંદિરના પરિસરની અંદર જ નંદીશ્વર દ્વીપની રચના કરવામાં આવી છે. એ ખૂબ જ આકર્ષક રીતે આ નંદીશ્વર દ્વીપની રચના કરવામાં આવી છે જેની 1985 પ્રતિષ્ઠા થઈ હતી અને અહીં આજ નજીકના સ્થળથી 40 વર્ષ પહેલા ખોદકામ કરતા પ્રાચીન 2 પ્રતિમા પ્રાપ્ત થઈ હતી શાંતિનાથ ભગવાન અને હરનાથ ભગવાનની. તેની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે. સાથે સાથે 40 વર્ષ પહેલા જે 2 પ્રતિમાઓ અરિહંત પરમાત્માની મળી હતી તેની સાથે સાથે અંબિકા દેવીની પણ પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. આ પ્રતિમાના મસ્તક ઉપર શ્રી નેમિનાથ ભગવાનની નાનકડી પ્રતિમા પણ છે અને વિવિધ તીર્થકલ્પમાં અગર આપણે યાદ કરીએ તો તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અહીં અંબિકા દેવીનું એક પ્રાચીન મંદિર હતું. તો તે આ સંભવિત આ અંબિકા દેવીનું મંદિર હોઈ શકે, મૂર્તિ હોઈ શકે જેની આજે દિગંબર બડા મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. આ બડા મંદિરની અંદર અલગ અલગ હજી સ્થાપત્યો પણ છે. જે 31 ફૂટ ઊંચો માનસ્તંભ છે જેની 1955 સ્થાપના કરવામાં આવી છે. અહીં મલ્લીનાથ ભગવાનના સમોસણની ભવ્યાતિ ભવ્ય રચના કરવામાં આવી છે. ભગવાન મહાવીર સ્વામી ભગવાનનું જળ મંદિરની રચના કરવામાં આવી છે. બાહુબલીજીનું મંદિર, પાર્શ્વનાથ ભગવાનનું મંદિર અને વિષ્ણુકુમાર મુનિની પણ એક અહીં દેરી ની રચના કરવામાં આવી છે. તેની બધાના આપણે દર્શન આગળ કરશું. દિગંબર મંદિર બડા મંદિર છોડીને દિગંબરાના એક ભવ્યાતિ ભવ્ય જંબુદ્વીપ મંદિર છે જેમાં આખા જંબુદ્વીપના આકારની રચના કરવામાં આવી છે. એટલે અહીં આપણે બધા જઈ શકીએ. નૌકા વિહારની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.
જે જૈન ભૂગોળના અનુસાર જે જંબુદ્વીપની જે રચના છે તે ગોળાકાર આકારની અહીં રચના કરવામાં આવી છે. અહીં જે વચ્ચોવચ્ચ જે સુમેરુ પર્વત છે તે 101 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે અને તેના ઉપરથી આપણે જોઈ શકીએ કે આખા જંબુદ્વીપની રચના કેવી રીતે દેખાય છે. તેનો મૂળભૂત વિચાર એ હતો, જ્ઞાનમતી માતાજી દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓનો વિચાર એ હતો કે બધા જ ભક્તોને જૈન બ્રહ્માંડ વિશે જ્ઞાન પ્રાપ્ત થાય તે આશયથી, તે ઉદ્દેશ્યથી આ જંબુદ્વીપ મંદિરની સ્થાપના કરવામાં તેઓએ કરી હતી. તો જંબુદ્વીપ મંદિરની અંદર જંબુદ્વીપની રચના છે, સાથે કમળ આકારના ભવ્ય મંદિર છે, 3 લોકનો મંદિર છે અને સાથે સાથે 13 દ્વીપની રચના પણ અહીં કરવામાં આવી છે. તો આ 4 મંદિર અહીં છે. સાથે સાથે ધ્યાન મંદિર પણ આ જંબુદ્વીપ પરિસરમાં છે. સાથે દિગંબર સમાજ દ્વારા એક કૈલાશ પર્વતની રચના પણ કરવામાં આવી છે કે જેમ આપણે અષ્ટાપદ કહીએ છીએ તેમ તેઓ કૈલાશ પર્વત પણ કહે છે કે અહીં 131 ફૂટ ઊંચી કૈલાશ પર્વતની રચના કરવામાં આવી છે. અહીં પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનને આ સમર્પિત કરવામાં આવ્યું તીર્થ, જે 2006માં જેનું નિર્માણ થયું હતું. અને આ સંકુલની અંદર અલગ અલગ પ્રકારના નાના જૈન મંદિરો છે, યાત્રી નિવાસ, ભોજનશાળા, સભાગૃહ અને હેલિપેડની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. તો હસ્તિનાપુરના જેટલા પણ દિગંબર મંદિર છે તેની યાત્રા આપણે એક આ વિડીયો દ્વારા કરી શકીએ છીએ. એક વિડીયો અહીં ચલાવું છું. विश्व के विविध धर्मों में से एक जैन धर्म अपने प्राचीन सुप्रसिद्ध तीर्थ क्षेत्र एवं उनके अतिशयों के लिए पूरे विश्व में विशेष रूप से जाना जाता है. ऐसे कई तीर्थ क्षेत्र हैं जिनके कारण जैन धर्म विश्व में अपनी खास पहचान बनाई हुई है. इन्हीं तीर्थों में से एक अतिशयकारी तीर्थ है श्री दिगंबर जैन अतिशय क्षेत्र हस्तिनापुर, क्योंकि इस तीर्थ का इतिहास भी बेहद रोचक है. उत्तर प्रदेश के मेरठ जिले में स्थित ये पवित्र पावन तीर्थ क्षेत्र भगवान शांतिनाथ, कुंथुनाथ और अरनाथ के गर्भ, जन्म, तप, केवल ज्ञान, इन 4 कल्याणक के लिए विशेष रूप से जाना जाता है. इसके अलावा इस पवित्र क्षेत्र पर ऐसी कई घटनाएं घटित हुई हैं जो इतिहास के पन्नों पर स्वर्णाक्षरों से अंकित हैं. यहाँ आने वाले दर्शनार्थी यहाँ विराजमान चमत्कारी प्रतिमाओं के दर्शन कर स्वयं को भाग्यशाली मानते हैं और ये अनुभूति भी करते हैं कि उनके जीवन से जुड़े दुख, दर्द धीरे धीरे मानो अपने आप दूर हो गए. यहाँ मंदिरों में सर्वप्रथम नाम आता है अति प्राचीन श्री दिगंबर जैन बड़ा मंदिर का, जिसमें 250 वर्ष प्राचीन भगवान शांतिनाथ, कुंथुनाथ और अरनाथ का भव्य जिन मंदिर स्थापित है. भगवान पार्श्वनाथ की प्रतिमा विराजमान है, जिनके दर्शन करने से भक्तों को मनोवांछित फल की प्राप्ति होती है. आगे चले तो काले पाषाण से निर्मित 21वें तीर्थंकर भगवान नेमिनाथ एवं दाएं बाएं वासुपूज्य एवं मुनि सुव्रत भगवान की मनोज्ञ जिन प्रतिमा विराजमान है. इसी मंदिर में दाएं एवं बाएं ओर इति दुर्लभ रत्नमयी जिनबिंब विराजमान है, जिसके दर्शन से भक्त आत्मिक सुख, शांति प्राप्त करते हैं. मंदिर जी में 31 फीट ऊंची ग्रेनाइट से निर्मित भगवान शांतिनाथ की खड्गासन अतिशयकारी प्रतिमा विराजमान है, जिनके दर्शन मात्र से रोग, शोक, दुख एवं दरिद्रता का नाश हो जाता है. इसके पश्चात मंदिर जी में अन्य कई वेदियां बनी हैं, जिनमें तीर्थंकरों की भूगर्भ प्रगटित अति मनोज्ञ प्रतिमाएं भी स्थापित हैं.
वेदियों के साथ साथ यहाँ स्वर्णमयी नंदीश्वर एवं पंचमेरु की अनुपम रचना भी की गई है, जिसमें फागुन, आषाढ़, कार्तिक माह की तीनों अष्टांगिका में सिद्ध चक्र महामंडल विधान का भव्य आयोजन किया जाता है। मंदिर के प्रमुख आकर्षणों में से एक 1200 वर्ष प्राचीन भूगर्भ से प्राप्त भगवान शांतिनाथ की जिन प्रतिमा भी है, जिसके सम्मुख प्रतिवर्ष 40 दिवसीय शांतिनाथ महामंडल विधान का भव्य आयोजन किया जाता है। सैकड़ों की संख्या में भक्तगण इस विधान में भाग लेकर अपना कल्याण करते हैं। प्राचीन बड़ा मंदिर के बाद कैलाश पर्वत की अनुपम रचना भक्तों का ध्यान आकर्षित करती है। 131 फीट ऊंचा ये कैलाश पर्वत विश्व की अद्वितीय रचना है, जिसमें मुख्य रूप से 11 फीट ऊंची भगवान आदिनाथ की अतिमनोज्ञ पद्मासन जिन प्रतिमा विराजमान है और चारों तरफ त्रिकाल चौबीसी के 72 जिन मंदिरों की सुंदर रचना की गई है, जो अपने आप में अनुपम है। इस मंदिर का निर्माण युग प्रवर्तक भगवान ऋषभदेव के निर्माण स्थली कैलाश पर्वत के रूप में 1996 में किया गया था। इस कैलाश पर्वत में प्रत्येक वर्ष 48 दिवसीय श्री भक्तामर महामंडल विधान का भव्य आयोजन किया जाता है, जिसमें हजारों श्रद्धालु भाग लेते हैं और यथाशक्ति विधान करवाकर महान पुण्यार्जन करते हैं। परिसर में बाईं ओर बने जिन मंदिर में भगवान आदिनाथ, भरत और बाहुबली की अष्ट धातु से निर्मित खड्गासन प्रतिमाएं विराजित हैं, जो बेहद आकर्षक हैं। परिसर में मान को गलन करने वाला भव्याति भव्य विशाल चहुमुखी मान स्तंभ भी बना है, जिसमें 12 प्रतिमाएं विराजमान हैं और 4 छोटे मान स्तंभों में 16 प्रतिमाएं विराजमान हैं। प्राचीन रचनाओं में यहाँ 4 नसियां भी स्थापित है। प्रथम नसिया जी भगवान शांतिनाथ की तपोभूमि है। द्वितीय एवं तृतीय नसिया जी भगवान कुंथुनाथ एवं भगवान अरनाथ की तपोभूमि है और चौथी नसिया जी भगवान मल्लिनाथ की समवशरण स्थली है। इन सभी में प्राचीन चरण छत्रियां स्थापित हैं। श्री समेध शिखर की रचना और वर्तमान शासन नायक भगवान महावीर स्वामी की मोक्ष स्थली पावापुरी के प्रतीकात्मक स्वरूप जल मंदिर की रचना भी आकर्षित करती है। दर्शकों, तीर्थंकरों के अलावा अन्य कई महापुरुषों का इतिहास भी इस क्षेत्र से जुड़ा हुआ है, जिसमें एक नाम कौरव और पांडवों का भी है। इसी भूमि पर कौरव पांडव हुए और दोनों के बीच विश्व प्रसिद्ध महाभारत युद्ध हुआ। राजा श्रेयांस और सोमप्रभ ने इसी भूमि पर भगवान आदिनाथ को इक्षुरस का प्रथम आहार दिया था, जिसके फलस्वरूप संसार में दान देने की प्रथा प्रचलित हुई और अक्षय तृतीया पर्व का प्रादुर्भाव हुआ। महामुनि विष्णु कुमार ने अकंपनाचार्य आदि 700 मुनियों का उपसर्ग इस धरा पर दूर किया था, जिसके फलस्वरूप रक्षाबंधन पर्व मनाया जाता है। यहाँ भूगर्भ से प्राप्त महामुनि विष्णु कुमार की मनोज्ञ प्रतिमा भी विराजित है।
चक्रवर्ती और शुभम चक्रवर्ती की जन्मभूमि है और मां अम्बे देवी की भूगर्भ से प्रकटित बड़ी मनोज्ञ प्रतिमा भी प्राचीन मंदिर में विराजमान है। हस्तिनापुर आने वाले यात्री यहाँ के प्राकृतिक वातावरण से भी बेहद प्रभावित होते हैं। यहाँ आकर उन्हें असीम शांति का अनुभव होता है और वे अपनी सभी दुख दर्द एवं परेशानियां भूल जाते हैं। बड़े बुजुर्गों के लिए आराम एवं भोजन की उत्तम व्यवस्था के साथ साथ कई रमणीक और मनोरम उद्यान भी हैं, जिनमें बच्चों के मनोरंजन के लिए कई आकर्षक झूले लगाए गए हैं। साथ ही कृत्रिम ऐरावत हाथी भी आकर्षण का केंद्र है, जिस पर यात्रीगण बैठकर कैलाश पर्वत की परिक्रमा का सुख पाते हैं। इस क्षेत्र के एक बार दर्शन करने के बाद यात्री यहाँ दोबारा आए बिना नहीं रह पाते। आप भी आइए हस्तिनापुर और दर्शन करके महान पुण्यार्जन करें। शिखर जी की यात्रा के बाद हस्तिनापुर की यात्रा का बड़ा महत्व दिया जाता है। यात्रियों की सुविधा के लिए ठहरने के लिए एसी रूम व डीलक्स रूम उपलब्ध हैं। यात्रियों के लिए शुद्ध भोजनालय की व्यवस्था है एवं त्यागी वृत्तियों के लिए त्यागी आश्रम एवं बच्चों की पढ़ाई के लिए गुरुकुल की व्यवस्था है। ये पवित्र पावन हस्तिनापुर तीर्थ जैन धर्म, जैन संस्कृति के लिए अद्भुत व अद्वितीय तीर्थ है, जो युगों युगों तक जीवंत रहेगा। तो અહીં આપણે હસ્તિનાપુર તીર્થની યાત્રા કરી અને હસ્તિનાપુર તીર્થ જ્યાં પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનનું જ્યાં પારણું થયું, ઋષિતમનું પારણું થયું, જે ચક્રવર્તીઓની ભૂમિ રહી છે, જે 12 કલ્યાણકોની ભૂમિ રહી છે અને જે તીર્થંકર પરમાત્માની વિચરણ ભૂમિ રહી છે, તે સૌ તીર્થોની આપણે યાત્રા, તે સૌ તીર્થની યાત્રા કરી આપણે હસ્તિનાપુર તીર્થની યાત્રા કરી અને હવે આપણે અહિછત્રા તીર્થ તરફ પ્રયાણ કરીએ છીએ। અને અહિછત્ર તીર્થ એટલે ખૂબ જ પ્રાચીન તીર્થ, જેનો ઉલ્લેખ આપણને પ્રાચીન આગમમાં પણ મળે છે અને સાથે સાથે તે પાર્શ્વનાથ ભગવાનની ઉપસર્ગ ભૂમિ પણ રહી છે અને જ્યાં પ્રાચીન સ્તૂપ પણ વિદ્યમાન છે, તેવા આપણે અહિછત્ર તીર્થની યાત્રાનો પ્રારંભ કરીએ છીએ। તો વર્તમાનમાં રામનગર નામના એક ગામની અંદર, જે ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં સ્થિત છે, તેની અંદર આ અહિછત્ર તીર્થ છે। તો આગમોમાં શ્રી જ્ઞાતા ધર્મ કથા સૂત્ર, શ્રી આચારંગ નિર્યુક્તિ, કલ્પસૂત્ર આદિમાં આ તીર્થનો ઉલ્લેખ છે। આપણે આચારંગ નિર્યુક્તિમાં જોઈએ તો સાથે ગજપદ કુંડ, અષ્ટાપદ, ઉજ્જંતગીરી, આ બધા તીર્થો સાથે સાથે અહિછત્રનું નામ આપવામાં આવ્યું છે। એટલે આપણે માની શકીએ કે કેટલું ઇમ્પોર્ટન્ટ હશે આ તીર્થ પ્રાચીન કાળમાં। ઉદ્યોધન સુરેશ્વરજી મહારાજ દ્વારા કુવલય મહારાજની જે એમની રચના કરી તેમાં તેમણે જણાવ્યું છે કે ગુપ્ત રાજ્યના હરિગુપ્તે પણ અહીં દીક્ષા લીધેલી હતી અને દિગંબર માન્યતા પ્રમાણે તો અહીં પાર્શ્વનાથ ભગવાનના 2 કલ્યાણકો થયા છે, તપ અને કૈવલ્ય, એટલે દીક્ષા અને કેવલ જ્ઞાન બંને અહીં થયા હતા અને 24 તીર્થંકરો અહીંથી વિચરણ કર્યું હતું તેવો તેમના શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। તો દિગંબર માન્યતા પ્રમાણે અહિછત્ર તીર્થ ખૂબ જ મહત્વપૂર્ણ તીર્થ થઈ જાય છે। આચાર્ય જિંદ સુરેશ્વરજી મહારાજા વિવિધ તીર્થકલ્પમાં આનો વિસ્તૃત ઉલ્લેખ બતાવે છે કે અહિછત્રનો અર્થ નાગફણા અથવા નાગના ફણાની છત્રીના નામથી અહિછત્ર નામ પડ્યું અને વિવિધ તીર્થકલ્પમાં આચાર્યશ્રી બતાવે છે કે છદ્મસ્તપણામાં દીક્ષા લીધા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિચરતા વિચરતા શંખાવટી નામની નગરીમાં પહોંચે છે અને ત્યાં કૌશક ધ્યાને ઉભા રહે છે અને પૂર્વ ભવનો વેરી કમઠ અસુર ઉપસર્ગ કરવા અવિચ્છિન્ન ધારાથી વર્ષા કરે છે અને ભગવાનની નાસિકા સુધી જ્યાં સુધી જ્યારે પાણી આવી જાય છે ત્યારે નાગરાજ ધર્મેન્દ્ર અને તેઓ પધારે છે અને તેમના પૂર્વ ઉપકારો જાણીને તેઓ ત્યાં પધારે છે અને પરમાત્માને ત્યાંથી ભગવાનને ઉપાડે છે અને ભગવાનને તેના મસ્તક ઉપર બિરાજમાન કરે છે અને ત્યારથી અને પોતાના નાગફણા દ્વારા પરમાત્માના મસ્તક ઉપર શિર છત્ર ધરે છે, જેથી અહીંનું નામ અહિછત્ર પડ્યું। વિવિધ તીર્થકલ્પમાં આચાર્ય શ્રી જિનપ્રભ સુરેશ્વરજી મહારાજા ઉલ્લેખ કરે છે કે અહીં પાર્શ્વનાથ ભગવાનનું એક મૂળ ચૈત્ય હતું, સાથે સિદ્ધ ક્ષેત્રમાં આવેલું ધર્મેન્દ્ર પદ્માવતી યુક્ત પાર્શ્વનાથ ભગવાનનું બીજું મંદિર પણ હતું। અહીંનો એક કિલ્લો હતો, તેની પાસે અંબિકાજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી હતી। અહીં પાણીના મીઠા 7 કુંડો હતા
અને અહીંની જે વન્ય ક્ષેત્ર હતું તેની અંદર અલગ અલગ પ્રકારના વન, ઉપવન અને તેની અંદર અલગ અલગ પ્રકારની ઔષધિઓનો પણ અહીં વૃક્ષો હતા. આપણે જોયું વિવિધ તીર્થકલ્પમાં કેવો ઉલ્લેખ હતો, પણ હવે પુરાતાત્વિક દ્રષ્ટિએ જોઈએ કે અહીં છત્રની પ્રાચીનતા કેટલી છે. તો સૌથી પહેલા અહીં જે પુરાતન કિલ્લો છે એનાથી ઉત્તરમાં થોડાક દૂર કટારી ખેડા નામના વિસ્તારની અંદર એક ટેકરી છે. એ ટેકરી ઉપર એક જૈન સ્તૂપ મળી આવ્યું છે અને એ પાર્શ્વનાથ પરમાત્માના સમયનો સ્તૂપ છે. અને તે સ્તૂપની અંદર ઘણી બધી પ્રાચીન કુશાળકાલીન પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. અને એક નંદીઘોષજીનો આયગ પટ્ટ પણ પ્રાપ્ત થયો છે, જે ઈસવીની પહેલી સદીનો પટ્ટ છે. એટલે તે કેટલો પ્રાચીન છે તેનો આપણે અહીં અનુમાન લગાવી શકીએ છીએ કે મૂર્તિઓ ઉપર કનિષ્ક સંવત, હવિષ્ક સંવત એટલે જે કુશાળ કાળના રાજાઓ હતા, જેનું આપણે કંકાલી ટીલાના સેશનમાં જેનું આપણે વર્ણન કર્યું હતું, તો તે કુશાળ કાળના જે રાજાઓ હતા તેના સંવત એટલે પહેલી સદીના, ઈસવીની પહેલી બીજી સદીના જે પ્રતિમાઓ અહીંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે પુરાતાત્વિક દ્રષ્ટિથી પણ અહિછત્ર તીર્થ ઘણું ઘણું પ્રાચીન છે. અહીં અહિછત્ર તીર્થથી એક પ્રતિમા પ્રાપ્ત થઈ છે, જેના ડાબી બાજુનો જે અમુક ભાગ ખંડિત થયો છે. પ્રતિમા પબાસણ ઉપર ધ્યાન મુદ્રામાં બિરાજમાન છે અને પદ્માસનની બંને બાજુએ એક એક સિંહ અને વચ્ચે ધર્મચક્રનું અંકન કરવામાં આવ્યું. જેવું આપણે કુશાળકાળની પ્રતિમાઓમાં જોયું હતું પહેલા, તેવું જ અંકન કરવામાં આવ્યું છે. અને ધર્મચક્રની બંને તરફ કેટલા સ્ત્રી પુરુષ વંદન કરતા હોય તેવું દ્રષ્ટિગોચર થાય છે. અને પદ્માસન ઉપર બ્રાહ્મી લિપિનો લેખ છે અને લેખની અંદર સ્પષ્ટપણે કોટિગણ અને ઉચ્ચ નાગરી શાખાનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ પ્રતિમા નગ્ન હોવા છતાં પણ શ્વેતાંબરીય છે તેનો ઉલ્લેખ આપણને અહીંથી પ્રાપ્ત થાય છે. અહિછત્ર તીર્થ 17મી સદી પછી તેનો વિચ્છેદ થયો હતો અને 17મી સદીમાં વિચ્છેદ થયા પછી આ તીર્થ ભૂલાઈ ગયું હતું શ્વેતાંબરોમાં. પણ આત્મવલ્લભ પરંપરાના આચાર્ય શ્રી પ્રકાશચંદ્ર સુરેશ્વરજી મહારાજના શિષ્ય પદ્મચંદ્ર સુરેશ્વરજી મહારાજાએ ખૂબ અથાગ પ્રયત્નો કર્યા. ઘણા વર્ષો આ નિર્જન ભૂમિ ઉપર ચાતુર્માસ કર્યા અને 10-12 વર્ષની મહેનત પછી અહીં મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા વગેરે અન્ય 32 પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓની સ્થાપના અહીં કરી. તે અહીં આપણે દર્શન કરે છે પાર્શ્વનાથ ભગવાનના. નમો જીરાણમ. હે દેવ તારા દિલમાં વાત્સલ્યના ઝરણા ભર્યા, હે નાથ તારા નયનમાં કરુણાતણામૃત ભર્યા, વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યો, તેથી જ તારા ચરણમાં બાળક બની આવી રહ્યો. અહિછત્ર તીર્થના મૂળનાયક ત્રિભુવન ભાનુ પાર્શ્વનાથ ભગવાનના આપણે દર્શન કરીએ અને સાથે સાથે આપણે ભવ્યાતિ ભવ્ય જે જેનાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના દર્શન કરીએ. ખૂબ જ વિશાળ પરિસરમાં ખૂબ જ સરસ રીતે શિલ્પકલા યુક્ત જે આપણી નાગર શૈલીની શિલ્પકલા છે તેની સાથે ખૂબ જ ભવ્યાતિ ભવ્ય અહીં જેનાની 3 શિખર યુક્ત જેનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને હાલમાં જ 2017માં આચાર્ય વિજયશ્રી નિત્યાનંદ સુરેશ્વરજી મહારાજાની નિષ્ઠામાં અહીં અન્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં અહિછત્ર પાર્શ્વનાથ ભગવાન જે કાયોત્સર્ગ મુદ્રામાં બિરાજમાન છે, જેની આપણે વચ્ચોવચ પરમાત્માના દર્શન કરી શકીએ. નીલવર્ણના પાષાણમાં તેની ભવ્યાતિ ભવ્ય પ્રતિમા અહીં સ્થાપના કરવામાં આવી. નમો જીરાણમ. સાથે લોદ્રવા પાર્શ્વનાથ, નિર્ભંજન પાર્શ્વનાથ આદિ અન્ય પ્રાચીન પ્રતિમાઓની પણ અહીં સ્થાપના કરવામાં આવી. અહીં શ્વેતાંબર જિનાલયમાં ધનેન્દ્ર અને પદ્માવતીની ખૂબ જ સુંદર કલાયુક્ત પ્રતિમાના દર્શન થાય છે, તેના પણ આપણે દર્શન કરીએ. આ હાલમાં નવનિર્મિત તીર્થ છે અને હવે જે પ્રાચીન દિગંબર જિનાલય છે અહિછત્ર તેના આપણે દર્શન કરશું. તો દિગંબરોનું અહીં ખૂબ જ પ્રાચીન જે ઈસવીની 10મી સદીનું અહીં જે જિનાલય વિદ્યમાન છે, જે રાજા વસુપાલ દ્વારા નિર્મિત હતું અને કાળા પાષાણમાં આ પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાનું તેમણે નિર્માણ કર્યું હતું. એને સામાન્ય બોલચાલીમાં તિખાલવાલે બાબા પણ કહેવામાં આવે છે. અને હાલમાં જ 1974માં તેનો જીર્ણોદ્ધાર થયો છે. પ્રતિમા મૂળ 10મી સદીની છે, પણ હાલમાં તેનો જીર્ણોદ્ધાર થયો છે અને લાખો લોકો અહીં આ પ્રતિમા પર અથાગ શ્રદ્ધા ધરાવે છે. અને ઉત્તર પ્રદેશના એક રિપોર્ટના હિસાબથી દર વર્ષે અહીં 5 લાખ લોકો, અંદાજિત 5 લાખ લોકો દર્શન કરવા આવે છે.
ખૂબ જ વિશાળ પરિસરમાં અહીં એક સંકુલની અંદર અલગ અલગ દિગંબરોના જૈન મંદિરો નિર્માણ કરવામાં આવ્યા છે. તેના હવે આપણે દર્શન કરશું કે આ જે મૂળ વેદી છે જેમાં શ્રી તિખાલવાલે બાબા એવા શ્રી અહિછત્ર પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન 10મી સદીની પ્રતિમા બિરાજમાન છે. એની સાથે પાછળમાં કમઠ દ્વારા ઉપસર્ગની પણ પ્રતિક્રિયા બતાવવામાં આવી છે. અને સાથે સાથે દિગંબરોમાં એ પણ ઇમ્પોર્ટન્ટ છે જાણવાનું કે દિગંબરો પરંપરામાં અહીં પાર્શ્વનાથ ભગવાનની તપ કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણક આ બે કલ્યાણની ભૂમિ પણ તેમાં માનવામાં આવે છે. શ્વેતાંબર પરંપરા સાથે બંને બનારસમાં થઈ હતી આ કલ્યાણક, પણ દિગંબર પરંપરા અનુસાર આ બંને કલ્યાણક અહીં છત્રમાં થયા હતા. તો તેના આપણે અહીં દર્શન કરીએ. સાથે સાથે આ જ પરિસરની અંદર એક 30-24 મંદિર છે જેનું નિર્માણ 2002 માં થયું હતું. અને દરેક કાળના પૂર્વ, વર્તમાન, ભવિષ્ય આ બધા કાળના 24 તીર્થંકરોની કુલ 720 પ્રતિમાઓ અહીં નિર્માણ કરવામાં આવી છે. અને અહીંનો મૂળ નાયક છે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા, જે 13.5 ફૂટ ઊંચી પદ્માસન મુદ્રામાં પ્રતિમા અહીં બિરાજમાન છે પાર્શ્વનાથ ભગવાનની. પછી અહીં અલગ હજી એક 24 મંદિર છે જે 1,88,000 સ્ક્વેર ફૂટના વિશાળ વર્ગ ઉપર સ્થિત છે. અહીં અલગ અલગ તમામ તીર્થંકરોના અલગ અલગ જૈન મંદિર બનાવ્યા છે અને અહીં વિશાળ પાર્કની અંદર આ જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં પાર્શ્વનાથ પદ્માવતીજીનું એક જિનાલય છે જેનું નિર્માણ 2007માં કરવામાં આવ્યું હતું. મંદિરના મધ્યમાં પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા છે અને બંને બાજુ ધર્મેન્દ્ર અને પદ્માવતીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. તેના પણ હવે આપણે આગળ દર્શન કરશું. અહીં એક વિડીયો દ્વારા આપણે અહિછત્રના જેટલા પણ દિગંબર મંદિર છે તેના આપણે અહીં દર્શન કરશું. विश्व के विविध धर्मों में से एक जैन धर्म अपने प्राचीन सुप्रसिद्ध तीर्थ एवं उनके अतिशयों के लिए विशेष जाना जाता है. ऐसे कई तीर्थ क्षेत्र हैं जिनके कारण जैन धर्म विश्व में अपनी खास पहचान बनाए हुए है. जैसे सिद्ध क्षेत्र श्री सम्मेद शिखर जी, अतिशय क्षेत्र महावीर जी, श्रवण बेलगोला आदि. इन्हीं तीर्थों में से एक प्राचीन और अतिशयकारी तीर्थ है श्री अहिछत्र पार्श्वनाथ, जो कि उत्तर प्रदेश के बरेली जिले की आंवला तहसील के रामनगर गांव में स्थित है. बदायूं से 37 और बरेली से मात्र 55 किलोमीटर की दूरी पर स्थित इस पावन अतिशय क्षेत्र के दर्शन हेतु वर्ष भर भक्तों का आवागमन लगा रहता है. जो भी इस तीर्थ के दर्शन एक बार कर लेता है वो यहाँ दोबारा आए बिना नहीं रह पाता, क्योंकि इस तीर्थ की छटा ही कुछ निराली है जो भक्तों को अपनी ओर आकर्षित कर लेती है. इस तीर्थ का इतिहास भी बेहद रोचक है. यहाँ आज भी कई ऐसे साक्ष्य मौजूद हैं जिसको देखकर भक्तों के मानस पटल पर भगवान पार्श्वनाथ के उपसर्ग के दृश्य उभर आते हैं. अहिछत्र पांचाल प्रदेश का एक भाग है. इतिहासकारों के अनुसार पांचाल प्रदेश का प्रादुर्भाव भगवान ऋषभदेव ने अपना संपूर्ण राज्य 52 राज्यों में विभाजित किया. उसमें से एक पांचाल प्रदेश भी था. अहिछत्र भगवान पार्श्वनाथ के केवल ज्ञान प्राप्ति एवं तीर्थोत्पत्ति का स्थल होने के कारण ये भूमि धन्य हुई और जैन धर्म का एक पुनीत धर्म तीर्थ बनी. आचार्य पद्म कीर्ति विरचित पाशना चारित्र के अनुसार भगवान पार्श्वनाथ का केवल ज्ञान इसी अहिछत्र में प्राप्त हुआ था. पार्श्व प्रभु आत्मशोधन एवं तपश्चरण के लिए महानगरी हस्तिनापुर में पारणा करते हुए उत्तर पांचाल राज्य की राजधानी के निकट भीमाटवी महावन में विराजे और योग धारण कर ध्यानस्थ हो गए. इसी स्थान पर कमठ ने उन पर भीषण उपसर्ग किया था. नागराज धरणेन्द्र एवं पद्मावती ने उपसर्ग के निवारण के लिए भगवान के ऊपर फण फैलाकर तथा कमल बनाकर उनको विराजमान कर उपसर्ग का निवारण किया तथा भगवान को केवल ज्ञान प्राप्त हुआ. भय का अर्थ है सर्प, छत्र का अर्थ है मंडप, इसीलिए इस स्थान का नाम अहिछत्र पड़ा. तीर्थ पर मुख्य मंदिर का प्रवेश द्वार श्वेत पाषाण से निर्मित है और बेहद कलात्मक है. यहाँ से आगे प्रवेश करने पर मंदिर के खुले हुए बड़े प्रांगण में पहुंच जाते हैं, जहाँ से मुख्य मंदिर नजर आ जाता है. मंदिर की सीढ़ियों से ऊपर जाने के बाद अंदर मुख्य वेदी पर भगवान अहिछत्र पार्श्वनाथ के दर्शन होते हैं.
काले पाषाण की यह प्रतिमा भक्तों को अपनी ओर आकर्षित कर लेती है। जो भी इस प्रतिमा को निहारता है वो बस निहारता ही रह जाता है। मुख्य वेदी के दाहिने एवं बाहिने ओर भगवान महावीर एवं भगवान पार्श्वनाथ की पद्मासन प्रतिमाएं विराजमान है। इसी क्रम में आगे दाईं ओर एक भव्य समवशरण भी बनाया गया है जो बेहद मनोहारी एवं कलात्मक है। समवशरण के दर्शन करने के बाद दर्शनार्थी अन्य वेदियों के भी दर्शन करते हैं, जिनमें कई प्राचीन एवं चमत्कारी प्रतिमाएं भी विराजित हैं। मुख्य मंदिर से बाहर आने पर प्रांगण के दाईं तरफ 30-24 मंदिर बना हुआ है, जिनमें कमल की आकृति वाली वेदियों पर श्वेत पाषाण की 30-24 विराजमान है। यहाँ मूल नायक रूप में भगवान पार्श्वनाथ की खड़गासन प्रतिमा विराजमान है। ये मंदिर कला का अद्भुत नमूना है जो अन्य तीर्थों पर दिखाई नहीं पड़ता। इस मंदिर के दर्शन करने के बाद भक्तगण क्षेत्र के तीसरे मंदिर के दर्शन करते हैं। यहाँ भी भगवान पार्श्वनाथ जी की मूर्ति विराजमान है। परिसर के बीच प्रांगण में एक विशाल भव्य मान स्तंभ भी निर्मित है जो नीले आसमान को छूता दिखाई पड़ता है। इस मुख्य मंदिर के अलावा क्षेत्र पर अन्य अनेकों मंदिर एवं आकर्षण के केंद्र भी बने हैं, जैसे कि 24 मंदिर। यह 8 मंदिरों का एक समूह है जिसमें प्रत्येक मंदिर में 3-3 सवा 7 फुट की प्रभासन मूर्तियां विराजमान है। ऐसी अनूठी 24 पूरे भारतवर्ष के किसी भी कोने में नहीं है। सुंदर घास के हरे भरे मैदान, फल फूलों से लदे पेड़ इस मंदिर को अनूठा बनाते हैं। इसी 24 में सवा 15 फुट की भगवान पार्श्वनाथ की प्रतिमा केंद्र में ध्यान केंद्र के ऊपर विराजमान है। यह प्रतिमा बड़ी मनोहारी एवं आकर्षण युक्त है। कुआं। इस कुएं के पानी का बड़ा महत्व है। इस कुएं में सन 1857 में माली प्रतिमा लेकर छुप गया था। तभी से इसका जल अत्यंत अतिशयकारी हो गया है। सभी तरह की बीमारियां इस कुएं के पानी से दूर हो जाती हैं। लोग दूर दूर तक इस कुएं के पानी को भरकर ले जाते हैं। इस कुएं से निकली हुई भगवान पार्श्वनाथ की प्रतिमा ही मुख्य मंदिर में विराजमान है। इसी कुएं के परिसर में पात्र केसरी महाराज की छतरी है। पात्र केसरी महाराज मूलतः एक प्रकांड विद्वान थे। 6वीं-7वीं शताब्दी की घटना है कि वह गोष्ठी के लिए चारित्र भूषण नामक मुनि जो देवागम स्तोत्र का पाठ कर रहे थे, उनकी अधिकांश शंकाएं वो पाठ सुनकर दूर हो गई थी, किंतु कुछ शंकाएं शेष रह गई थी, जिससे उनके चित्त में कुछ विचार बार बार आ रहे थे। रात को उनके स्वप्न में पद्मावती ने आकर उनको कहा कि तुम्हारी शंकाओं का समाधान पार्श्व प्रभु की मूर्ति द्वारा प्राप्त हो जाएगा। सुबह जब वह मंदिर पहुंचे तो मूर्ति के फण पर एक श्लोक लिखा था। इसको पढ़ते ही उनके मन की सारी शंकाएं दूर हो गईं। तत्पश्चात उन्होंने अपने 500 शिष्यों के साथ जैन धर्म स्वीकार कर लिया। अहिछत्र पार्श्वनाथ क्षेत्र पर हुए उपसर्ग के संबंध में पार्श्व पुराण, त्रिषष्ठी शलाका पुरुष, उत्तर पुराण, 24 तीर्थंकर महापुराण आदि में भाषांतर से एक जैसा ही वर्णन है। अतः यह सिद्ध हो जाता है कि अहिछत्र पर ही ध्यानस्थ पार्श्वनाथ भगवान पर मुनि अवस्था में उपसर्ग किया गया और केवल इसी स्थान पर उनको केवल ज्ञान प्राप्त हुआ और ये धरा पवित्र हुई। गांव का मंदिर। ये मंदिर मुख्य मंदिर से लगभग 150 मीटर के फासले पर है। इसमें बड़ी मनोहर काले पाषाण की मूर्ति विराजमान है। इसकी विशेषता है इसका फण अलग हो जाता है और ऐसी मूर्ति पूरे विश्व में कहीं नहीं है। इस क्षेत्र पर प्रत्येक पर्युषण पर्व पर भव्य आयोजन भी किया जाता है, जिसमें सभी श्रावकों के रहने व खाने की निःशुल्क व्यवस्था क्षेत्र की ओर से की जाती है। और तो और भगवान के कल्याणकों पर मेले का आयोजन भी होता है। संत भवन। क्षेत्र पर एक सुंदर संत भवन है। इसमें महाराज एवं साध्वी आर्यिकाओं के लिए अलग अलग 2 कक्ष बने हैं तथा बीच में आहारशाला है। प्रवचन हॉल। संत भवन के ऊपर प्रवचन हॉल है जिसमें लगभग 500 व्यक्तियों के बैठने की व्यवस्था है। भोजनशाला। मंदिर परिसर में आधुनिक एसी युक्त भोजनशाला है जिसमें लगभग 200 व्यक्ति एक साथ भोजन कर सकते हैं। प्रतीक्षालय।
मंदिर में घुसते ही एक बहुत ही सुंदर एवं सर्व सुविधा संपन्न प्रतीक्षालय है, थीम पार्क। थीम पार्क की सुंदरता देखते ही बनती है। लोग यहाँ प्राकृतिक वातावरण का खूब आनंद लेते हैं। हरियाली के बीच ठंडी ठंडी हवाएं भक्तों को आकर्षित करती हैं और लोग अपनी सारी थकान दूर कर लेते हैं। चैत्र कृष्ण अष्टमी से द्वादशी, श्रावण शुक्ल सप्तमी और पौष कृष्ण एकादशी को इस क्षेत्र पर मेला भी लगता है, जिसमें हजारों की संख्या में लोग आते हैं। आप भी इस तीर्थ के दर्शन करने एक बार अवश्य पधारें और अपने जीवन को सफल बनाएं। આવી રીતે આપણે આજે બે તીર્થોના દર્શન કર્યા. સૌથી પહેલા હસ્તિનાપુર તીર્થ અને ત્યારબાદ અહિછત્ર પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ, આ બંનેના આપણે દર્શન કર્યા. આ બંને તીર્થ લઈને હવે આપણે કોઈ પણ અગર ક્વેશ્ચન આન્સર્સ અગર હોય, ક્વેશ્ચન્સ હોય કોઈ પણ પાર્ટિસિપન્ટને તો તે ખૂબ ખૂબ આભાર અર્પિતભાઈ. આજે આપણે ઉત્તર પ્રદેશના તીર્થો વિશે આપણે એક રીતે વાત કરી. હવે આ વિશે જ જે બીજા જે આપણા જે તીર્થો છે એની વાત આપ આગળ કરશો. ખૂબ જ સરસ રીતે બધી રજૂઆત આપણે કરી. તો અર્પિતભાઈ, આજના વર્ગ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહિત્ય અકાદમી તરફથી. તો હવે આવતા વર્ગમાં મળીએ. પ્રણામ.